સાધારણ ગુરુ હોય ને એ તમને વ્રજમાં લઈ જાય, પણ ગોપાલલાલજી ને મહાપ્રભુ જેવા ગુરુ હોય એ તમે જ્યાં હો ત્યાં વ્રજ પ્રગટાવી દે છે. તમને સાધન નથી કરાવતા, તમારા ઘરે જ વ્રજ પ્રગટાવી દે. તમે જ્યાં છો ત્યાં તો એની અનુભૂતિ કરાવી દે. અને એટલે જુઓ ને, તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હો પણ પુષ્ટાઈને ઠાકોરજીની સેવા કરો છો ને, તો વ્રજની મોસમ, વ્રજની જે તિથિ, વ્રજના જે વાતાવરણ, ત્યાંનું જે મોસમ, ત્યાંનો જે માહોલ, એ જ પ્રમાણે તમે સેવા કરો છો ને. કદાચ સુરતમાં ઠંડી શરૂ થઈ ન હોય પણ વ્રજમાં શીતકાલ પ્રારંભ થઈ ગયો તો ઠાકોરજીને સેવા ક્રમમાં ગદ્દલ આવી જાય. એટલે તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહો છો પણ ઠાકોરજીની સેવા કરો છો તો તમારા ઘરમાં વ્રજ જ છે, તમે વ્રજમાં જ રહી રહ્યા. એ જ પ્રકારનો સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. રીત અને પ્રીત પ્રગટાવી છે. અને એટલે જ આપ ગોપાલલાલજી આજ્ઞા કરી, વચન કહ્યા, વૈષ્ણવોને જ્યારે ભાવ વિભોર જોયા, એમના નેત્રોમાં અશ્રુઓ છલકાતા જોયા, ત્યારે આપે કહ્યું કેવા ધન્ય વૈષ્ણવો છે. એ વૈષ્ણવો ધન્ય છે જેને મનુષ્ય દેહમાં પણ વ્રજ ભક્તોનો ભાવ મળ્યો છે. જો આ દેહ ભલે હીન છે, ક્ષિતિજન પાવક ગગન સમીરા, પંચ રચિત યહ અધમ શરીરા. કદાચ આ દોષોથી ભરેલો છે, પંચમહાભૂતનો ઘડાયેલો છે, નાશવંત છે, પણ ધન્ય છે લોકો કે જે આવા નશ્વર દેહમાં પણ શાશ્વત એવો વ્રજભક્તોનો ભાવ ધારણ કરીને જીવે છે. વિચાર કરો, સાચો કોહિનૂર હીરો હોય પણ ચીથરામાં ગંદા કપડામાં બાંધ્યો હોય અને તમને કોઈ આપે, આ રાખો, ઉપરનું ચીથરું ખરાબ છે પણ તમને ખબર છે કે અંદર સાચો હીરો છો, તો તમે ખિસ્સામાં રાખો, ફેંકી નાખો? સાચવીને રાખો ને. તમને ખબર છે પેકિંગ ખરાબ છે પણ અંદર તો હીરો છે કે જેની કિંમત ન આંકી શકાય એવો હીરો છે. એમ જ ઘણી વાર લૌકિક દેહનું પેકિંગ લાગે પણ આપણા આચાર્યો અંદર બિરાજેલા વ્રજભક્તોને જોવાની આજ્ઞા કરી છે કે આ પુષ્ટિ સૃષ્ટિના જીવો સાધારણ નથી, એ લીલાના જીવો છે. એ રીતે એને જો. આ ઠાકોરજીની લીલાથી વિખૂટો પડેલો છે. આ સકલ સૃષ્ટિના જીવો કોઈ સાધારણ નથી, આ લીલાના જીવો છે. આપણે વ્યક્તિને કેવલ સ્વભાવથી, શરીરથી, એની ક્રિયાથી ઓળખીએ છીએ. આચાર્યો કહે છે એનાથી ન ઓળખીશ, એની અંદર રહેલા લીલાના સ્વરૂપથી એને ઓળખ. જે હરિરાયજી આપણને વલ્લભ સાખી આદિમાં કહ્યું, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. એના મનની એ જાણે, આપણા મને એના ગળામાં રહેલી કંઠીને જુઓ. આ મારી પ્રભુની લીલાનો જીવ છે. આવો ભાવ. અને જ્યારે આવી સુંદર આજ્ઞા આપે કરી અને પછી વૈષ્ણવ આગળ પ્રશ્ન કરે છે, તમને યમુનાજીના ગુણગાન તરફ લઈ જઉં છું, પણ મને ભાવ એ છે કે આ યમુનાજીના ગુણગાન મારે નથી કરવા, ગોપાલલાલજીના મુખેથી શરૂ કરાવવું છે, આપના વચનામૃતોથી શરૂ કરાવવું છે. કારણ કે આપણે એમને આશ્રિત થઈને બેઠા છે. એક વસ્તુ મારી યાદ રાખજો, અનન્ય થતા પહેલા એની આજ્ઞામાં રહેવું એ પહેલું પગથિયું છે. આપણે અનન્યતાનો આગ્રહ રાખીએ છીએ પણ વિચાર પહેલો એ હોવો જોઈએ કે હું એમની આજ્ઞામાં છું. કારણ કે જે આજ્ઞામાં નથી એ અનન્ય પણ નથી. એટલે અનન્યતાનું પહેલું ડગલું એમની આજ્ઞા છે. આપણા પ્રત્યેકના જીવનમાં એમની આજ્ઞા ચરિતાર્થ થાય તો જ આપણી અનન્યતા સિદ્ધ થાય. કારણ કે અનન્યતા એ શરત નથી, અનન્યતા એ અવસ્થા છે. એ અવસ્થામાં ક્યારે પહોંચાય છે? જ્યારે એમની આજ્ઞાને જીવતા થઈ. અને જો આપની આજ્ઞાઓનું વાંચન કરશો તો સાચા અર્થમાં એમની અનન્યતાની સિદ્ધિને પ્રાપ્ત થશો. અનન્યતા તો એક ફલ છે, એ ફલાત્મક છે. એ પહેલું ડગલું નથી, એ અંતિમ મંજિલ છે, એ અવસ્થા છે, શરત નથી. આપણે અનન્યતાને શરત માનીએ છીએ, શરત નથી, એ અવસ્થા છે. અને એ અવસ્થા સુધી આપણે પહોંચવાનું છે. અને કઈ રીતે પહોંચાશે? કે એમની આજ્ઞાઓના પગથિયા ચડતા ચડતા. 45 પગથિયાઓ છે આપના વચનામૃતોના, અને જો એ ચડી ગયા પણ
આપની તો કૃપા, એમાં પણ વજેન્દ્રલાલજીની જો કૃપા થાય તો પગથિયા ચડવા ન પડે, સીધી લિફ્ટ જ મળી જાય. લિફ્ટમાં તો આપણે બેસીએ એટલે સીધા ઉપર. યમનેશ મહાપ્રભુની કૃપા થાય તો શું દુર્લભ છે. તો કૃપા થઈ ગઈ પછી કોઈ સાધન પણ વિશેષ નથી રહેતા, પણ કોઈ પ્રોસેસ જયારે આપણે ફોલો કરીએ છીએ, કોઈ વિધાથી આગળ વધીએ છીએ, ત્યારે આપની આજ્ઞા દ્વારા અનન્યતા સુધી પહોંચવાનું આ પથ છે. વૈષ્ણવે જિજ્ઞાસા અભિવ્યક્ત કરી આપની આગળ, જયરાજ આ યમુનાજીનું શું મહાત્મ્ય છે? અને જાણે આપના હૃદયમાં બિરાજતા યમુનાજી હિલોડા લેવા લાગ્યા. ખાલી સહજ પ્રશ્ન આપના સન્મુખ પ્રગટ કર્યો કે યમુનાજીનું શું મહાત્મ્ય છે? અને આપે સહજમાં કહ્યું કે શું તમે એને જલ માનો છો, એમને જલ ગણો છો? એક વસ્તુ યાદ રાખો, અલૌકિક સ્વરૂપો અને અલૌકિક તત્વો એનું દર્શન ક્યારે પણ તમારી લૌકિક આંખે ન કરતા. કારણ કે લૌકિક આંખે જોશો તો ભૌતિક સ્વરૂપનું જ દર્શન થશે, પણ આચાર્યો અને ભગવદીઓની વાણીથી જ્યારે દર્શન કરશો ત્યારે એમના આધિદૈવિક સ્વરૂપનું દર્શન થશે. આ નિશ્ચિત વાત છે. ગિરિરાજજી, યમુનાજી, મહાપ્રભુજી, ગોપાલલાલજી, આ જેટલા અલૌકિક તત્વો ભૂતલ પર બિરાજે છે એમને પોતાની લૌકિક આંખે જોતા નહીં. અને એટલા માટે તો આપણે ત્યાં સેવા આદિમાં ક્રમ છે. ઠાકોરજીની સેવામાં પણ જાઓ ને તો સૌથી પહેલા મહાપ્રભુજી, ગુસાઈજી, યમુનાજીનું સ્મરણ, એમના પદો ગવાય છે. ગુરુજનોને યાદ કરીને એમની કાનીથી આપણે સેવા કરીએ છીએ ને. ભગવત સેવા પણ થતી હોય તો ગુરુજનોની કાની આપી, એમનું સ્મરણ કરીએ. કેમ? કારણ કે હવે મારી લૌકિક આંખો બંધ કરું છું, હવે મારા ગુરુની આંખે મારે ઠાકોરજીને જોવા છે, મારા ગુરુની આંખે મારે યમુનાજીના દર્શન કરવા છે. કારણ કે ગુરુ દ્રષ્ટિ આપે છે. આંખ લઈને તો બધા જન્મ કરી લે, પણ દ્રષ્ટિ ગુરુજનો આપે છે. શું દેખાય છે એ મહત્વનું નથી, શું જોઈ રહ્યા છો એ મહત્વનું. વ્રજમાં પણ જાઓ, ઘણી વાર લોકો વ્રજમાં જાય અને વ્રજમાં જઈને કેવલ ગંદકી ને આ બધું જોઈને આવે. ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે કે વૈષ્ણવ આજ્ઞા લેવા આવ્યો, જયરાજ વ્રજમાં જવું, ત્યારે આપે કહ્યું ભાવ મેળવીને આવજે, જે છે ગુમાવીને ના આવતો. ઘણી વાર એવું થાય, તીર્થોમાં જઈને પણ જે ભગવત ભાવ હોય ને ગુમાવીને આવીએ. આચાર્યોની દ્રષ્ટિ લઈને જાઓ. જ્યારે આચાર્યોની દ્રષ્ટિ, સ્વયં સુરદાસજીના પ્રસંગમાં જો આંખોના આકારે નથી, પણ મહાપ્રભુજી દ્રષ્ટિ આપી. દસમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી કેવલ, અને કહું સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને જ્યાં ગોકુલના દર્શન કરો એમ કહ્યું, આંખોના આકાર પણ નથી, પણ નંદાલયના આંગણામાં માખણનો લોંદો લઈને ઘૂંટણીએ ચાલતા ઠાકોરજીના દર્શન થયા. પદ ગાયું સુરદાસે, ગુટુરન ચલત રહેનું તનુ મંડિત. વ્રજરજથી મંડિત થયેલા બાલકૃષ્ણલાલ, નવનીતલાલ હાથમાં માખણનો લોંદો લઈને નંદાલયના આંગણામાં ઘૂમી રહ્યા છે. જેને આંખોના આકારે નથી એને પણ ભગવત દર્શન કરાવી શકે, એ જ ગુરુના વચનોનું સામર્થ્ય છે.